દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20મી તારીખે ભાવનગરની મુલાકાતે છે। તેઓ અહીં આવીને એક જાહેર સભા સંબોધવાના છે, રોડ શો પણ કરવાના છે। ભાવનગરમાં કહી શકાય કે 100 કરોડથી વધુ વિકાસના કામો છે, એમના તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના પણ કાર્યક્રમ છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે વડાપ્રધાન આવતા હોય છે ત્યારે જ રસ્તાઓનું સમારકામ થતું હોય છે, રેલવે લાઇનનું સમારકામ થતું હોય છે, PGVCLનું સમારકામ થતું હોય છે। આમ જોવા જઈએ તો ચોમાસું અને ચોમાસાની આસપાસના દિવસોમાં ભાવનગરના રસ્તાઓ છે એની બિસ્માર હાલત હોય છે, ત્યારે ક્યારેય રિપેર કરવામાં આવતા નથી। પરંતુ જે પ્રકારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે છે ત્યારે વહીવટી તંત્ર સફાળું થઈ ગયું છે અને રસ્તાઓના રિપેરિંગ કામ હાથ ધર્યા છે। ભાવનગરની પ્રજા છે, સ્થાનિક પ્રજા છે, કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, પરંતુ તેમના પ્રશ્નને ધ્યાન દેવામાં આવતું નથી। શહેરના મોટા ભાગના રસ્તાઓ છે બિસ્માર હાલતમાં જોવા મળે છે। તો જે પ્રકારે કહી શકાય કે નરેન્દ્ર મોદી જે રૂટ ઉપરથી પસાર થવાના છે તે રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે, બાકીના રસ્તાઓની હાલત હાલ ખખડધજ છે। આશા રાખીએ દેશના વડાપ્રધાન દર 6 મહિને ભાવનગર આવવા જોઈએ, એટલા માટે કે ભાવનગરના રોડ રસ્તાની જે સ્થિતિ છે એ સારી થઈ શકે, પ્રજાના પ્રશ્નો છે એ તાકીદે ઉકેલાઈ શકે। પરંતુ કહી શકાય કે જે પ્રકારે સત્તાધીશો દાવો કરે છે 900 કરોડ રૂપિયાના કામો ચાલુ છે, પરંતુ આ કામો ક્યાં 900ની આગળ પાછળ કેટલા મીંડા લાગશે એ પણ તંત્રને પૂછવું પડશે। 900 કરોડનો આંકડો બહુ મોટો છે। જો 900 કરોડના વિકાસના કામો થયા હોય તો ભાવનગર અત્યારે રાજકોટ અને જામનગરની પેરેલલ ઊભું હોય, પરંતુ સ્થિતિ અત્યારે ભાવનગરની કંઈક અલગ જોવા મળે છે। આશા રાખીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગર આવી રહ્યા છે ત્યારે સત્તાધીશો અને વહીવટી તંત્રને ભાવનગરનું ધ્યાન રાખવા માટે કંઈક કાનમાં કહેતા જાય।